શહેરના મોટા શીતળા માતાજીના મંદિર પાસે 3 દિવસ પહેલા યુવાનને માર મારવાની ઘટના બની હતી, જેમાં પોલીસ દ્વારા 2 શખ્સોને ઝડપી લીધા. ભાવનગર શહેરના આનંદનગર 50 વિસ્તારમાં રહેતા મનીષભાઈ કિશોરભાઈ ચૌહાણ નામના રત્ન કલાકાર મોટા શીતળા માતાજીના મંદિર પાસે આવેલ મારુતિનગરમાં તેમના સાઢુભાઈના ઘરે ગયેલ, જે આગળ આ વિસ્તારમાં રહેતા 2 શખ્સો, જેમાં ગોપાલ ભરવાડ અને અજય કાજા નામના 2 અસામાજિક તત્વો દ્વારા કિશોરભાઈને કેમ સામું જોવે છો તેમ કહીને પાઇપ અને હાથમાં પહેરેલ કડા દ્વારા માર મારવામાં આવેલ. જે બનાવમાં કિશોરભાઈ બૂમાબૂમ કરતા તેમના પાટલા સાસુ અને સાઢુભાઈ અને અન્ય સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને કિશોરભાઈને બંનેના સકંજામાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોકારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા બંને આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.